નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર વિસ્તારમાં ગત રાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી। માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની આશરે 48 વર્ષીય મહિલા હવાબાઈ અબુ ગોદાની તેમના જ પતિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પતિએ હવાબાઈને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા નિપજાવી હતી। ભદ્રેશ્વરમાં હવાબાઈ અબુ ગોદા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને પરિવાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે। ગત રાત્રે હવાબાઈ પર તેમના પતિ અબુ મોહમ્મદ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા હવાબાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યાની જાણ થતાં જ મુન્દ્રા મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। હત્યાનું કારણ હાલ સુધી સ્પષ્ટ થયું નથી, જોકે પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે। આરોપી ઝડપાયા બાદ હત્યાનું કારણ જાણવા મળશે। બનાવ અંગે કોસ્ટલ પીઆઈ પિયુષ રાડાએ જણાવ્યું હતું કે આરોપી પતિ અબુ મોહમ્મદને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવ બનતા મૃતક હવાબાઈના સંબંધીઓ મુન્દ્રા જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ભદ્રેશ્વરના પૂર્વ સરપંચ ઉમર કુંભાર બનાવ સ્થળે પહોંચી ગયા હતા। મુન્દ્રા તાલુકાના મોટા કાંડા ગામમાં શ્રમિકો અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો, જેમાં તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ કાંડાગ્રા પાસે આવેલ અદાણી મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડની કોલોનીમાં બનાવ બન્યો હતો। એસોસિએટ કોલોનીમાં આવેલ પાણીનો ટાંકો ખાલી થઈ જતા મજૂરો પરેશાન થયા હતા, જેથી આ બાબતે કેટલાક શ્રમિકો રજૂઆત કરવા ગયા ત્યારે સિક્યુરિટી દ્વારા રજૂઆત સાંભળવાના બદલે ગેટ પાસે લઈ લેવામાં આવ્યા હતા, તેમજ પાણી માટે માર મારવામાં આવતા શ્રમિકો વિફર્યા હતા। હજારોની સંખ્યામાં શ્રમિકો ભેગા થયા અને સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો હતો। ઉશ્કેરાઈને સિક્યુરિટી ઓફિસમાં પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હતી, જેમાં સિક્યુરિટી ઓફિસના ફર્નિચરને નુકસાન થયું હતું। સિક્યુરિટી કેબિન પણ ઊંધી વાળી દેવામાં આવી હતી। પાણી મુદ્દે આ ડખો થયો હતો। પ્રાગપર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે મામલો સંભાળવા પહોંચી હતી। બાદમાં સાંજે આગેવાનોની હાજરીમાં સમાધાન થયું હોવાનું સ્થાનિકેથી જાણવા મળી રહ્યું છે। માંડવી તાલુકાના સલાયામાં રહેતા નાસીન હુસેન લુહારે પોતાના કબજાના મકાનમાં ગેસના બાટલા રાખી ગેરકાયદે રિફિલિંગ કરતો હોવાની બાતમીના આધારે એલસીબી મુદ્દામાલ કબજો કર્યો હતો। મળતી વિગતો મુજબ આરોપી દ્વારા ઘરેલું રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું। આ બાબતે કોઈ આધાર પુરાવા મંજૂરી ન હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં કોમર્શિયલ ગેસની 19 કિલોની 2 ભરેલી, 5 ખાલી, રાંધણ ગેસના 14 કિલોની 25 ખાલી બોટલ, 4 ભરેલી બોટલ તેમજ છકડો, નોઝલ, વજન કાંટો, ઇન્ડિયન ગેસના 40 સીલ વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું એલસીબી પીઆઈએ જણાવ્યું હતું। જિલ્લામાં સોપારીની દાણચોરીનો મુદ્દો અગાઉ ચર્ચામાં રહેલો છે, ત્યારે ભચાઉ તાલુકાના આધોઈમાં પોલીસે બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને 1 કરોડની સોપારીનો જથ્થો કબજે કરી 7 શખ્સોની પૂછપરછ માટે રાઉન્ડ અપ કર્યા છે। આ કાર્યવાહીમાં મોટી હકીકતો ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ અને સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે સચોટ બાતમી મળી હતી કે આધોઈમાં રોડ ટચ મકાનમાં સોપારીનો જથ્થો ઉતરવાનો છે, જેથી સાહુનગરમાં આવેલ હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી સોપારીનું આખું કન્ટેનર અને પેટ્રોલિંગ માટેની 2 કાર મળી આવી હતી। ટ્રેલરનો ડ્રાઈવર રાજસ્થાનના બાડમેરનો દીપારામ ભોજારામ જાડ છે। આ સોપારી ખરીદવા માટે અમદાવાદના સરખેજના એઝાઝ જમીલ સોરઠિયા, મોહમ્મદ ઇકબાલ આરબિયાણી તેમજ હાલે આદિપુરમાં રહેતા મૂળ ગાંધીનગરમાં આનંદકુમાર સરસચંદ્રસિંહ આવ્યા હતા। સોપારીની હેરાફેરીમાં અંજારના સતાપર રોડ પર રહેતા પરેશ જયંતિલાલ શાહ અને આધોઈના સાહુનગરમાં રહેતા મનીષ રઘુનાથ નાથ બાબા પણ સંડોવાયેલા છે। આ સિવાય મકાન માલિક હિરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ 7 આરોપીઓ સામે સામખિયાળી પોલીસમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તમામ આરોપીઓએ ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરું રચી સોપારીનો જથ્થો છળકપટથી મેળવી ઠગાઈ કરી સોપારીના જથ્થા 26,650 કિલો, કિંમત રૂપિયા 1,06,60,000ના ઈ-વે બિલ
6 જાન્યુઆરીનું જનરેટ કરવામાં આવ્યું હતું. આ બિલ ખોટું હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેલર અને 2 કાર સહિત 42 લાખના 3 વાહનો તેમજ 10 મોબાઈલ લેપટોપ મળી કુલ 1,51,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આગળની તપાસ સાયબર સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. કચ્છમાં મુન્દ્રા અને કંડલા બંદરે વિદેશી સોપારી આયાત થતી હોય છે, ત્યારે આ માલ ખરેખર ક્યાંથી આવ્યો, કોણે મોકલાવ્યો, કેટલા સમયથી પ્રવૃત્તિ ચાલતી હતી તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામમાં B ડિવિઝન પોલીસ દ્વારા મીઠી રોડ GIDC વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હતું, ત્યારે બાતમી મળી હતી કે ટ્રેલરમાં યુરિયા ખાતરની બોરીઓ રાખેલી છે, જેથી બાતમીના આધારે ટ્રેલરને રોકી ડ્રાઈવર પાસે યુરિયા ખાતર બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી 34,740 કિલો યુરિયા ખાતર કિંમત ₹2,08,440 તેમજ ટ્રેલર B ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. ડ્રાઈવર સુઈ ગામના અમૃત ગોહિલ પાસે આધાર પુરાવા ન હોવાથી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હોવાનું PIએ જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના દેશેલ પરથી હાજીપીર સુધીના 32 કિલોમીટરના માર્ગ પર CC રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે. CC રોડની મજબૂતી માટે 21-28 દિવસ સુધી ટ્રાફિક વગર ક્યોરિંગ કરવું જરૂરી હોવાથી તથા મીઠાના ભારે ડમ્પરોના કારણે રોડમાં તિરાડ પડવાની શક્યતા રહેતી હોવાથી આગામી 4 માસ સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. નખત્રાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે પ્રાંત અધિકારીને દરખાસ્ત કરી વૈકલ્પિક માર્ગોની માહિતી આપવામાં આવી છે. ટૂંક સમયમાં તંત્ર દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. હાલ તબક્કે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાજીપીરથી જખૌ પોર્ટ જવા માટે હાલે વાહન ચાલકો હાજીપીર લુડબાય, ડોરો, મુરુ, દેશલ પર ગુતલી, કોટડા, જડોદર, ઉખેડા, બાલાપર, બીટા, જખૌ પોર્ટ માર્ગનો ઉપયોગ કરે છે, જેનું અંતર 115 કિલોમીટર થાય છે. જોકે હવે વૈકલ્પિક માર્ગમાં વાહન ચાલકોને હાજીપીર, ઝારા, લાખાપર, ગડુલી, દોલત પર, બરંદા, વાયોર, નલિયા થઈને જખૌ પોર્ટ જવાનું રહેશે. આ સિવાય હાજીપીરથી ભુજ તરફ આવતા કે મુન્દ્રા કંડલા તરફ જતા ભારે વાહનો હાજીપીર, લુડબાય, ઢોરો, મુરુ, દેશલ પર, ગુતલી, કોટડા, જડોદર, નખત્રાણા, ભુજ, શેખપીર રોડ સુધી આવતા હોય છે. જોકે હવે લુણા, ભીટારા, દોરડો, લુડિયા, ભીરંડિયારા થઈ ભુજ સુધી આવવાનો 141 કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ સૂચવાયો છે. જ્યારે સણોસરા રેલવે સ્ટેશન જતા ભારે વાહનો નખત્રાણા પહોંચી મંગવાણાથી સણોસરા જાય છે. જોકે નવા વૈકલ્પિક માર્ગમાં નરા ફાટક, દયાપર, માતાના મઢ, મંગવાણા થઈને સણોસરા જવાનું રહેશે, જે 134 કિલોમીટરનું અંતર થશે, જેમાં 25 કિલોમીટર વધારાના કાપવાના રહેશે. નખત્રાણા પ્રાંત દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે, ત્યારે નખત્રાણાને આગામી 4 મહિના સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી રહેશે. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ લાયન્સ ક્લબ ઓફ નલિયા અને મિર્ઝાપરના સંયુક્ત ઉપક્રમે ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં ગુજરાતભરની નેત્રહીન બહેનોએ રજૂ કરેલી વાનગીઓએ આકર્ષણ જમાવ્યું હતું. નલિયાની કચ્છી રાજપૂત સમાજવાડી ખાતે યોજાયેલા નિદર્શનને ઉપસ્થિતોની વાહ મેળવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત પ્રકાશ ગાંધીએ કર્યું હતું. કુલ 20 સ્ટોલમાં 40 જેટલી ગુજરાતની વિવિધ જગ્યાએથી ઉપસ્થિત રહેલી નેત્રહીન દિવ્યાંગ બહેનોએ વિવિધ વાનગીઓ રજૂ કરી હતી, જેને સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખાના પ્રમુખ લાયન અભય શાહે નલિયાની પાવન ધરતી પર આ આયોજન માટે જહેમત લેનારા સૌને અભિનંદન આપ્યા હતા અને આયોજનને બિરદાવ્યું હતું. નેત્રહીન બહેનોની આંતરિક શક્તિઓનું સમાજને પરિચય આવા કાર્યક્રમો થકી મળે છે અને સમાજમાં તેમને માનભેર આગળ લાવવા પ્રોત્સાહન મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખાના મંત્રી મનોજ જોશીએ કચ્છમાં સંસ્થાની પ્રવૃત્તિની માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ઓફ નલિયાના તારાચંદ ઠક્કર અને લાયન્સ ક્લબ ઓફ મિર્ઝાપરના પ્રેસિડેન્ટ ડોક્ટર સરોજ સિંઘે પ્રોજેક્ટ ચેરમેન દિલીપ ઠક્કરની આગેવાનીમાં કચ્છમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થયું હોવાનું જણાવ્યું હતું. બ્લાઇન્ડ વિમેન એસોસિએશનના ગુજરાતના ફાઉન્ડર અને ટ્રસ્ટી પંકજ વુંટી લુહાર, જેમની જન્મભૂમિ નલિયા છે, તેમણે પોતાના વતનમાં આવા સુંદર આયોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ સરકારની વિવિધ યોજનાઓનો નેત્રહીન બહેનનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. લાયન્સ નલિયાના પ્રમુખ દિનેશ ભાનુશાલીએ આયોજન માટે સહકાર આપનાર નલિયાના વિવિધ સમાજોનો આભાર વ્યક્ત કર્યો હતો. BSFની 153 બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બલજીત સિંઘે કુદરત એક શક્તિ છીનવે તો અન્ય શક્તિઓ ખીલવે છે તેમ જણાવી દિવ્યાંગ બહેનોના કાર્યને બિરદાવ્યું હતું. એરફોર્સ, વાઇવ્સ,
વેલફેર એસોસિએશનના સભ્ય શેફાલી તેમજ સેવાગ્રામ વાયર અલ્ટ્રાટેકની આરોહી લેડીઝ ક્લબના સેક્રેટરી અપેક્ષા પ્રશાંત કુશવાહા સહિતના વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સહયોગી દાતાઓ તરીકે નિઃશુલ્ક સમાજ જોવાળી આપનાર કચ્છી રાજપૂત સમાજ નલિયાના પ્રમુખ ગોવિંદજી માણસંગજી રાઠોડ, દાતા સ્વર્ગસ્થ પાર્વતીબેન રામજી ભાનુશાલી હસ્તે ઠાકરસિંહ રામજી ભાનુશાલી, MJF લાયન કમલબેન જોશી, દિનેશ સામૈયા સહિતના દાતાઓ અને મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સ્થાનિકે સેવા આપનાર નલિયાના વિવિધ સમાજોની મહિલા મંડળની બહેનોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં લાયન લેડી રીના અભય શાહ, નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, નલિયા બ્રહ્મ સમાજ પ્રમુખ રમેશ જોશી, ગોવિંદજી રાઠોડ, તુલસીગર ગોસ્વામી, હરેશ આયા, કાંતિભાઈ ખત્રી, સંગ્રામજી સોલંકી, નલિયા મુસ્લિમ સમાજ પ્રમુખ હાજી તકીશા બાવા, લક્ષ્મણ ગઢવી, VRTIના મલયભાઈ, પીડી ચૌહાણ, અલ્ફિયાઝ ખત્રી, નંદિનીબેન સોલંકી, રેખાબેન દરજી, ચંદુગર ગોસ્વામી, અબ્દુલ મેમણ, ગિરીશ સોનાઘેલા, સૈયદ હૈદર સબાવા, ધનજી રાઠોડ, મુલજી સેજપાલ, ઠાકરસિંહ ભાનુશાલી, દેવાંગ ગઢવી સાથે નલિયા લાયન્સના હોદ્દેદારો, વિવિધ સમાજોના અગ્રણી ભાઈ બહેનો સાથે નલિયાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પરેશ ચૌહાણ અને KD મહેશ્વરીએ તેમજ આભાર વિધિ શંકર ભાનુશાલીએ કરી હતી. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ શાખા, લાયન્સ ક્લબ ઓફ નલિયા LNM લાયન્સ હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ મિર્જાપર LNM લાયન્સ હોસ્પિટલ, આ ત્રિવેણી સંસ્થાઓ સાથે મળીને એક ફૂડ ફેસ્ટિવલ, અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલ નલિયા ખાતે યોજવામાં આવેલો. આ અન્નપૂર્ણાનું આયોજનમાં અલગ રીતે છે કે 20 સ્ટોલની અંદર ટોટલ 40 બહેનો કે જે અલગ અલગ ગુજરાતમાંથી આવેલા છે અને ટોટલી બ્લાઇન્ડ છે. એ બ્લાઇન્ડ બહેનોએ રસોઈ બનાવવા અને નલિયાના લોકોને પોતાની રસોઈને સ્વાદ ચખાડ્યો. આ એક મોટું આયોજન નલિયામાં કરવામાં આવ્યું. અમારી આ ત્રણેય સંસ્થા મળીને ખૂબ જ સારું આયોજન કર્યું છે અને નલિયાના લોકોએ અમને આમાં બહુ સરસ પ્રોત્સાહન આપ્યું છે. એમાં દરેક સંસ્થા, દરેક સામાજિક કાર્યકરો, દરેક મહિલા મંડળોએ ખૂબ જ મોટો સાથ અને સહકાર આપી અને આ આયોજનને સફળ બનાવવા માટે અમને ખૂબ જ સારી એવી મદદ કરી છે. અને હું આપણા માધ્યમથી ઓલ ઓવર નલિયાના બધા લોકો, બધી સંસ્થાઓ, બધા મહિલા મંડળ, એનો હું આભાર માનું છું કે આ આયોજનમાં અમને આપે ખૂબ ખૂબ મદદ કરી અને આપનો સાથ અને સહકાર મળવાથી અમે આ એક સારો બ્લાઇન્ડોની જાગૃતિ માટેનો, કે બહેનો શું કરી શકે છે એ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ અમે સફળ કર્યો છે એ માટે હું પૂરેપૂરો નલિયાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે અત્યારે જે બનાવી છે, ઢોકળા બનાવ્યા છે અને એને બી સંસ્થાનું અમને ખૂબ એવું સારું એવું સહયોગ છે. બરાબર. ને રેગ્યુલર પ્રવૃત્તિમાં તમે આ જ કરો છો પ્રવૃત્તિ કે હાઉસ? માંડવીની છું, એટલે આ મારું સાસરું માંડવી, બાકી એમ તો ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકા બિલોદરાની છે, પણ મારા મેરેજ અહીંયા થયા છે. હવે આજે જે નલિયામાં રસોઈ શો થયો ને એમાં મેં બનાવ્યું છે મંચુરિયન. અહીંયા પહેલી જ વખતે ભાગ લીધો છે, કોઈ જગ્યાએ મેં ભાગ નથી લીધો. એને દિવાળાએ રાખે એટલે મેં પહેલી વખતે ભાગ લીધો છે. અને એમાં અમે લોકોએ બધું જાતે અમે જ બનાવ્યું છે. બરાબર છે. કટિંગ બધું અમે જાતે જ કર્યું છે. બરાબર. એટલે મંચુરિયન તમને કેમ શું જોયું? પ્રથમ વખત તમે આ બનાવ્યું આઈટમ, એમાં તમને એવું શું અનુભવ તમારો, કેવું લાગ્યું તમને? શું લાગ્યું? મંચુરિયન આજની પેઢીને બહુ ભાવે. બરાબર છે. આજની પેઢીને, હા, આજની પેઢીને એ જ વધારે ભાવે છે. ચાઇનીઝ ને પંજાબી, સાઉથ ઇન્ડિયન ને ફાસ્ટ ફૂડ જ વધારે ભાવે છે. એટલે અમે લોકો એવું જ નક્કી કર્યું કે આપણે અત્યારે જે જનરેશનને જે ભાવે છે ને એ આપણે વધારે બનાવીએ. ઘરે તમે બનાવો છો? ઘરે? હા, ઘરે બનાવું છું. કારણ કે મારી છોકરી છે ને એને એવું જ બહુ ભાવે છે. બરાબર છે. આજની જનરેશનને તમને ખબર હશે, દાળ ભાત શાક રોટલી ખાવાનું કહેશો તો નહીં ખાય. બરાબર છે. બધાને અલગ અલગ જ જોઈતું હોય છે ને. બરાબર.